વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિઓ અને તેના કારણે જે મટીરિયલ કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં જે મટીરિયલ વપરાય છે તેના પ્રાઇસમાં ખૂબ વધારો થવાથી તાજેતરમાં સમગ્ર ગુજરાત અને હવે સુરતમાં પણ બિલ્ડર્સ એસોસિએશન જે ક્રેડાઈ છે એમણે ભાવ વધારાનું એક જાહેરાત કરી છે જે કાલથી લાગુ થવાનું છે. ભાવ વધારો લગભગ 5 થી 10% ફેઝ વાઇઝ અને સ્ટેપ વાઇઝ થવાનો છે. તો આપણી સાથે રિયલ એસ્ટેટનું જે એક બહુ સરસ ઓર્ગેનાઇઝેશન સુરતનું છે એરિયાઝ, એના પ્રેસિડેન્ટ સંદીપભાઈ પટેલ છે. સંદીપભાઈ, આ ભાવ વધારાને તમે કઈ રીતે જોવો છો? હા, મનીષભાઈ, આ જે ભાવ વધારો છે એ સુરતના બિલ્ડર ખાસ કરીને એ માટે કરે છે કે સુરતના બિલ્ડર કોઈ પણ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવા નથી માંગતા. અલ્ટિનલેસ અત્યારે થયું છે શું, સ્ટીલનો ભાવ વધ્યો છે, સિમેન્ટનો ભાવ વધ્યો છે, લેબર કોસ્ટ વધી છે. એના કારણે આ જેન્યુન ભાવનો વધારો છે, જો હું મારી દ્રષ્ટિએ જોઉં તો. અને આમ જો જોવા જઈએ તો છેલ્લા કેટલાય ટાઈમથી ભાવમાં વધારો થયો જ નહોતો. એટલે જો ક્વોલિટી સારી લેવી હશે તો ભાવ વધારો આપવો પડશે. એટલે મારું મંતવ્ય એ જ છે કે જે આ ભાવ વધારો છે એ ખરેખર જેન્યુન છે, અને જે લોકોએ પરચેસ કરેલું છે અત્યારે જૂના ભાવમાં એ લોકોને તો ઓલરેડી બેનિફિટ છે, અને આગળ પણ ભાવ વધવાનો જ છે. તો મારી દ્રષ્ટિએ જો જોવા જાય તો ક્રેડાઈનો બરોબર ડિસિઝન છે આ.